સસ્તા અનાજના દુકાનદારોની હડતાલની ચીમકી છે। કમિશન વધારવા સહિતના મુદ્દે હડતાલની ચીમકી છે। સફળ બેઠક છતાં સરકારે મંજૂરી ન આપ્યાનો દાવો છે। બાહેંધરી બાદ પણ સરકારે મંજૂરી ન આપતા જ રોષ છે। યોગ્ય જવાબ નહીં મળે તો હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે। કમિશન વધારા સહિતના મુદ્દે હડતાલની આ ચીમકી, યોગ્ય જવાબ નહીં મળે તો હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે। આજે 4 નવેમ્બર અને 1 જાન્યુઆરી 2026 વર્ષ બદલાઈ ગયું, પણ સરકારે 14 મુદ્દામાં સહમતિ દર્શાવી એની કોઈ પરિપત્ર કરતા નથી। 4 મુદ્દા માટે એમ કહે છે કે અમે ફાઇનાન્સમાં મોકલ્યું છે, એટલે ન છૂટકે હવે અમે વિચારીએ છીએ કે જો સરકાર આ બાબતે અમે જે ઈમેલ કર્યો છે એનો પ્રત્યુત્તર સાચી દિશાનો નહીં મળે તો ન છૂટકે આગામી દિવસોમાં ફરીથી આંદોલન તરફ જવાની જરૂર અમારે પડશે, જેની જવાબદારી સરકારની રહેશે અને સરકારે આપેલા વચન મુજબ એને પાળવું પડશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થશે।